તો અમે કેટલા છે ખબર અત્યારે બધા 4 થઈ, તમે એકલા જ છો. ભાગી નો લાવજે. હેલો મારો ભાઈ, સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે છે ને રવિવાર અને તો બપોર પછી પ્લાન થયો છે કે આપણે જવાનું છે નેરવાળા મેરડીમાં દર્શન કરવા, બરાબર. તો અમારે સુરેશભાઈ આવી ગયા છે અને અમારે પિયુષભાઈ ને કલ્પેશભાઈ આવે છે, એની ગાડી લઈને આવશે. આપણે આપણી ગાડીમાં જવાનું હોય અને આપણે પબજી ગેંગ જો ગેમ રમે. વોચ આઉટ કે હા, આ નુબડો પ્લેયર પ્રો છે, મને જ નથી લાગતું. કા નૂબ છે કે પ્રો છે? એવું છે. હા, તમારા અનિલ ને તો એકાદ એવા થઈને આવી ગયા બધા. ક્યાં છે કલ્પેશ? ક્યાં છે? હાલો મોકલો કલ્પેશ ને. અરે દિવ્યેશ આવું તારે? દિવ્યેશભાઈ ને રૂમ જ જવાનો પ્લાન છે અત્યારે. એને રવિ ને બધા રૂમ જ જાય. એવું છે. તો આપણે મારો ભાઈ શાંતિથી પાછળ બેસી ગયા, કારણ કે છે ને તડીકો એટલો છે ને, મોઢે બાંધી દીધું છે, માસ્ક બાસ્ક નાખોની જેમ તૈયાર થઈને નીકળી ગયા આપણે. અને આપણે અમારે તો અનિલભાઈ આખે કાઢી હાલો તો નીકળી ગયા મેરડી મારા દર્શન કરવા જઈ જઈ. તડીકો પણ એમ પડે ને અનિલ, દેહમાં તો અત્યારે ભૂકા બોલાવતો હવે. તો મારો ભાઈ તો આપણે ભૂગી ગયા અત્યારે નેરવાળા રસ્તે અહીંયા આવી ગયા. આવડી આ નેરની વાત કરે અને અહીંયા છે આપણે મેરડીમાનું મંદિર સામે ઓલી પરે, ત્યાં જઈ હાલો. અનિલભાઈ ભૂગી ગયા, ગાડી આગળ સુરેશભાઈની ગાડી લઈને આગળ વ્યા ગયા છે. આપણે જ્યાં ઊભા છે આગળ જઈ હાલો. બહુ ઘણા ટાઈમથી અહીંયા આવવાની ઈચ્છા હતી મેરડીમાં દર્શન કરવાની, તો આજ ઘણા ટાઈમ પછી પ્લાન બન્યો ને આપણે આવી ગયા. હાલો આગળ જાય દર્શન કરી અંદર જઈ. આજે તો મારો ભાઈ રવિવાર હોય એટલે ઘડી દીધો પછી બહુ હોય. દર્શન તો આપણે કરી લીધા, શ્રીફળ વધારી દીધું, અગરબત્તી માતાજીને કરી લીધી, પગે લાગી લીધા ને હવે અહીંયા તો ફોટા પડવાના છે આપણે સામે. એમાં લાઈન છે લાંબી લાંબી, એ પછી પાછા ક્યારેક આવીશું, બરાબર કા સુરેશ? હા હાલો તો દર્શન પછી આપણે કરી આવ્યા અહીંયા નેરવાળા મેરડીમાંના. પછી અહીંયા ભાઈ પાસે આપણે સિકંજી પી લઈ. તડકો એમ છે ને પણ કાંઈ ઘટે નહીં, હે સુરેશ? શું તમારે સિકંજી પીવી? હા, પાવ તો પી નથી. ના ના ભાઈ, તમારે ખર્ચો કરવાનો, અમારે શું છે? કા પીવો છો? આને ન પાવી જોઈએ આપણને સિકંજી? હા એમ, હા હાળા હોય એને અમુક જમાઈ ને ઓલો કરવાનો હોય. એવું ન હોય, અમુક નો બનાવીને હટાવવાનો હોય. એવું ન, અમારે ઊંધું છે મારો ભાઈ. એમને હાળાઓને ખુશ રાખવા પડે નહીં? પાઈ દેવું બીજું તમારી ખુશ ન કરવા પડે. હા તો અમે કેટલા છે ખબર અત્યારે બધા 4 થઈ, તમે એકલા જ છો. ભાગી નો લાવજે. ઉનાળાની મારો ભાઈ સિકંજી પીવાની તો મજા જ અલગ છે નહીં? તો ભાઈ દર્શન ફાઇનલી આપણે થઈ ગયા છે નેરવાળા માતાજીના. અને હવે અહીંયા આવીને આપણે તો પહેલાં તો અહીંયા સિકંજી પીધી, પછી બધા ભાઈઓ અહીંયા અત્યારે ઊભા છે. અહીંથી પછી આગળ જવાનો પ્લાન છે ક્યાંક બીજે, અને ક્યાંય નહીં થાય તો હવે ઘરે જવાનું છે. કેમ સુરેશભાઈ જવાનું છે કે ઘરે ડાયરેક્ટ શક્તિ વિજય? હાલો ભાઈ શક્તિ વિજય અમારે તો તાડ માતાજીને મંદિરે દર્શન કરી આવી આપણે અહીંયા. તો પછી અમે બધા ભાઈઓ નીકળી ગયા શક્તિ વિજય તાડ માતાજીના દર્શન કરવા માટે. ત્યાં મંદિર આવી ગયા પછી તો ધૂપ દીવા કર્યા, પછી હાડ ચડાવ્યો માતાજીને, અને પછી તો દર્શન કરીને અમે પછી નીકળી ગયા હતા ગાડી સાફ કરાવવા માટે. તો આ વ્લોગ કરી આપણે આજે અહીંયા પૂરો. તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરતા રહેજો મારો ભાઈ. મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરી લેજો.